Hello friends, welcome to all once again. અત્યાર સુધી આપણે જે કંઈ ટેન્સીસ જોઈ ગયા છે આમ જોવા જઈએ તો એનું એક ટાઈપનું રિવિઝન જ છે, પણ ખાસ કરીને 11-12 ની અંદર જે ટોપિક આવે છે ડુ હેઝ ડાયરેક્ટ એની અંદર તમને એક પેરેગ્રાફ પ્રોવાઈડ કરવામાં આવે છે અને એ પેરેગ્રાફની અંદર ચેન્જ ધ ટેન્સ ઇન ધ સેન્સ કે ભાઈ ટેન્સ હોય છે એને ચેન્જ કરવાનો હોય છે. ઇન ધ સેન્સ કે ભાઈ કોઈ પ્રેઝન્ટ ટેન્સ આપ્યો છે તો એને પાસ્ટમાં લઈ જાઓ, પાસ્ટ છે તો ફ્યુચરમાં લઈ જાઓ, તો ફ્યુચરથી પ્રેઝન્ટ કાં તો પ્રેઝન્ટ ટુ ફ્યુચર એ ટાઈપનું હોય છે. તો મિત્રો હું આજે તમને એ જ શીખવવા જઈ રહ્યો છું કે ભાઈ ડુ હેઝ ડાયરેક્ટની અંદર કેવા પ્રકારના ચેન્જીસ આવતા હોય છે અને તમારે ખાસ ટેન્સીસમાં કેવા પ્રકારના ચેન્જીસનું ધ્યાન રાખવાનું છે. તો મિત્રો ચલો આપણે એ બાને એક રિવિઝન થઈ જશે ટેન્સીસનું કે ભાઈ ટેન્સીસ એક્ચ્યુઅલી કેવી રીતે વર્ક કરતા હોય. તો આજનો આપણો ટોપિક છે, આપણે એવું કહી શકીએ ડુ હેઝ ડાયરેક્ટેડ. ડુ હેઝ ડાયરેક્ટેડ આ લગભગ તમારી એક્ઝામમાં 2 માર્ક્સનો પેરેગ્રાફ પૂછાય છે, તો અહીં ધ્યાન આપજો. તો એની સાથે સાથે તમારે ટેન્સીસ પણ રિવાઇઝ થઈ જશે અને પ્લસ કે તમારી જે નાની નાની ભૂલો આવતી હશે ટેન્સીસ રિલેટેડ એ પણ ક્લિયર થઈ જશે. તો આપણે જાણીએ છીએ આપણે 3 મેઇન ટેન્સીસ છે. તો આપણે વાત કરી શકીએ અત્યારે પ્રેઝન્ટ, એ જ રીતે વાત કરીએ મિત્રો પાસ્ટ અને એ જ રીતે મિત્રો આપણે વાત કરીએ તો ફ્યુચર. તો મિત્રો આપણા 3 મેઇન ટેન્સ, તો એમાં જો શરૂઆત આપણે કરીએ તો કે જ્યારે આપણે ત્રણેય ટેન્સીસની વાત કરીએ તો કોઈ પણ સેન્ટેન્સ છે તો એને કેવી રીતે ચેન્જીસ એપ્લાય કરી શકાય, પોસિબલ હોઈ શકે છે. તો અત્યારે આપણે કહી શકીએ કે જ્યારે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરો છો ત્યાંથી જો આપણે શરૂઆત કરીએ તો સપોઝ કોઈ સેન્ટેન્સ આપણને આપ્યું છે કે આઈ પ્લે, તો મિત્રો એ જ સેન્ટેન્સ જ્યારે આ રીતે આઈ પ્લે આવે છે પણ જો બીજા શબ્દોમાં આપણે કહેવા જઈએ તો હી પ્લે, હી પ્લેસ. તમે બધા જાણો છો કે ભાઈ પ્લેની પાછળ એસ આવ્યો છે. એસ આવવાનું મેઇન કારણ શું છે? ત્રીજો પુરુષ એકવચન. ત્રીજો પુરુષ એકવચનને લીધે એટલે શું આવી ગયો છે? એસ આવી ગયો છે. એટલે જ્યારે આ સેન્ટેન્સ પાસ્ટમાં જશે તો અહીં આગળ એ જ રીતે તૈયાર થશે કે આઈ પ્લેડ અને એ જ રીતે અહીં આગળ થશે હી પ્લેડ. તો મિત્રો આ બંને વચ્ચે આટલો ડિફરન્સ છે કે ભાઈ અહીં આગળ ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હશે અને જો ત્રીજો પુરુષ એકવચન હશે તો એ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ એપ્લાય થયેલો હશે અને જ્યારે એ જ સેન્ટેન્સ પાસ્ટમાં એપ્લાય થયું તો એમાં તમારે કોઈ પણ ક્રિયાપદનું પાસ્ટ ફોર્મ એપ્લાય કરવાનું છે. મીન્સ કે આપણે એને V2 પણ કહી શકીએ છીએ અને ભૂતકાળનું રૂપ પણ કહી શકીએ છીએ. એટલે મિત્રો આપણે એવી રીતે આગળ કહી શકીએ કે તમારે કર્તાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હશે એટલે આપણે આગળ કહી શકીએ છીએ મેઇન વર્બ, મીન્સ કે V1. અને એ જ જગ્યાએ જ્યારે એ જ V1 જ્યારે પાસ્ટમાં જાય છે તો આગળ થઈ જાય છે પાસ્ટ વર્બ, જ્યારે આપણે કહી શકીએ છીએ V2. તો મિત્રો એ જ રીતે હવે આ જ બે સેન્ટેન્સને સપોઝ જો હું ફ્યુચરમાં લઈ જાઉં છું તો ફ્યુચરમાં આ સેન્ટેન્સ આ રીતે એપ્લાય થઈ શકે છે કે આઈ શેલ પ્લે અને એ જ રીતે મિત્રો આગળ થઈ જશે હી શેલ play. Oh sorry, he will play. He will play. તો મિત્રો અહીં આગળ થોડું બદલાઈ ગયું છે. અહીં આગળ તો આપણે જોઈએ છે કે આપણે બધા જાણીએ છીએ જ્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખ્યા કે ફ્યુચર બતાવવા માટે આપણે કમ્પલસરી શેલ અને will નો ઉપયોગ કરવાનો હોય છે. તો એ જ કન્ડિશન અહીં પણ એપ્લાય થાય છે મિત્રો કે અહીં પણ શેલ અને will. એટલે મિત્રો આપણે એવું કહી શકીએ કે આપણે જ્યારે અહીં આગળ એપ્લાય કરીએ છીએ તો શેલ કાં તો will પ્લસ મેઇન વર્બ, મીન્સ કે ક્રિયાપદનું મૂળ રૂપ, મીન્સ કે V1 એપ્લાય કરીએ. એ જ રીતે મિત્રો હજુ જો સિમ્પલ ટેન્સમાં હજુ આગળ વધીએ તો જ્યારે આપણું સિમ્પલ ટેન્સનું કોઈ પણ સેન્ટેન્સ નેગેટિવ થાય છે તો આપણે સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે. સહાયકારક ક્રિયાપદ જેવા કે આપણે કહી શકીએ ડુ કે ડઝ, ડુ કે ડઝ નોટ અને પ્લસ હોય છે મિત્રો મેઇન વર્બ. તમે બધા જાણો છો ડુ ડઝ નો ઉપયોગ કે જ્યારે ત્રીજો પુરુષ એકવચન આવે ત્યારે ડઝ વાપરીએ છીએ અને એ જ રીતે બીજા બધા જે કોઈ પર્સન થાય એની સાથે ડુ વાપરીએ છીએ. તો એવી રીતે જો આપણે સમજવા જઈએ તો એ જ જગ્યાએ જ્યારે એ વસ્તુ પાસ્ટમાં થશે તો ડુ ડઝ નું પાસ્ટ ફોર્મ એપ્લાય થશે ડીડ
પ્લસ નોટ અને પ્લસ મેઇન વર્બ, પ્લસ મેઇન વર્બ. તો મિત્રો ઘણી બધી વખત મેં તમને પાસ્ટમાં કહ્યું જ્યારે ટેન્સીસ ક્લિયર કરાયા ત્યારે કે જ્યારે તમે ડીડ વાપરો છો ત્યારે જે કોઈ ક્રિયાપદ એના મૂળ રૂપમાં જ રહે છે. કેમ? કારણ કે એક સાથે એક વાક્યમાં બે ક્રિયાપદના ભૂતકાળના રૂપો હોતા નથી. એટલે ખાસ મિત્રો અહીં ધ્યાન રાખજો કે જ્યારે તમે કોઈ પણ સેન્ટેન્સમાં ડીડ નો ઉપયોગ કરો છો તો એના પછી જે કોઈ ક્રિયાપદ એપ્લાય થતું હોય છે એના મૂળ રૂપમાં જ રહે છે. અને આ જ સેન્ટેન્સ જ્યારે એપ્લાય થશે ફ્યુચરની અંદર, તો ફ્યુચરની અંદર મિત્રો ધ્યાન રાખજો શેલ બી પ્લસ નોટ અને પ્લસ મેઇન વર્બ. તો મિત્રો બહુ સિમ્પલ છે સમજવું લોજિક કે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે એ પ્રમાણે જો આપણે ત્રણેય ટેન્સીસની કમ્પેરિઝન કરીએ તો આ રીતના ચેન્જીસ એપ્લાય થાય છે. આમાં એક વસ્તુ બહુ ફાઇન હોય છે કે તમે ફ્યુચર થી પ્રેઝન્ટ, પ્રેઝન્ટ ટુ ફ્યુચર, ફ્યુચર ટુ પાસ્ટ, પાસ્ટ ટુ પ્રેઝન્ટ, પાસ્ટ ટુ ફ્યુચર કે પાસ્ટ ટુ પ્રેઝન્ટ દરેક જગ્યાએ એપ્લાય કરી શકો છો. મીન્સ કે આમાં તમે આગળ પાછળ જઈ શકો છો. આપણે જોઈએ કે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ છે જેમાં હંમેશા આગળ જ જવાય છે, એનું રિવર્સ ગેર નથી. એક્ટિવ પેસિવમાં પણ પોસિબલ છે કે ભાઈ પેસિવ સેન્ટેન્સને તમે એક્ટિવ બનાવી શકો છો. તો સેમ કન્ડિશન અહીં ગઈ છે મિત્રો. તમને એક્ઝામમાં કયો ટેન્સ કેવી રીતે પૂછશે એ કોઈ જાણતું નહીં હોતું. તમારે ડુ એઝ ડાયરેક્ટ હું તમને આગળ એક બે પેરેગ્રાફ પણ કરાવીશ જેથી તમને વધારે આઈડિયા આવે કે કેવા પ્રકારની અંદર ચેન્જીસ આવતા હોય છે અને એક્ઝામમાં શું કરવાનું હોય છે. તો એ રીતે મિત્રો આ જો તે રીતે આગળ જો આપણે વાત કરીએ તો મેં તમને સિમ્પલ ટેન્સની અંદર જ એમ ઇઝ આર વોઝ વન નો ઉપયોગ શીખવાડેલો. તો આપણે અહીં જાણીએ છીએ મિત્રો જ્યારે એમ ઇઝ આર એપ્લાય થાય છે તો એમ ઇઝ આર એપ્લાય થશે તો એની પાસે સૌથી પહેલા તો નાઉન કાં તો એડજેક્ટિવ એપ્લાય થાય છે. બરાબર, નાઉન કાં તો એડજેક્ટિવ. નાઉનનું એક્ઝામ્પલ જો હું જનરેટ કરું તો હું કહી શકીશ આઈ એમ એ ટીચર. સેમ કન્ડિશન એ રીતે મિત્રો એડજેક્ટિવ ની વાત કરીએ તો કહી શકીએ કે સી ઇઝ અ સ્ટ્રોંગ ગર્લ કે સી ઇઝ સ્ટ્રોંગ. આપણે એ રીતનું કહી શકીએ છીએ, હેલ્ધી પણ વાપરી શકીએ છીએ. તો સેમ વસ્તુ આગળ એપ્લાય કરીએ કે ઘણી બધી વખત પ્રેઝન્ટ ને બતાવવા એમ ઇઝ આર નો ઉપયોગ નાઉન કે એડજેક્ટિવ નો યુઝ કરવા માટે હયાતમાં તમે જે કંઈ છો કે જેવા છો એ દર્શાવવા માટે પણ થતો હોય છે. પણ મિત્રો અમુક સેન્ટેન્સ નું ધ્યાન રાખજો કે ભાઈ સપોઝ અત્યારે તમને આગળ કહ્યું છે કે ભાઈ યુ આર ટોલ. તો મિત્રો આવા સેન્ટેન્સને તમે કદી પાસ્ટમાં લઈ જઈ શકતા કે ટોલ જ રહેવાનું છે. મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો આ ટાઈપના સેન્ટેન્સની અંદર કે ભાઈ અમુક વાક્યો એવા છે જેને હંમેશા તમારે પ્રેઝન્ટમાં જ બોલવાના રહેતા હોય છે એટલે આવા વાક્યોમાં ભૂલ ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખજો. એટલે જો આ વસ્તુ જ્યારે પાસ્ટમાં એપ્લાય થાય તો પાસ્ટમાં પણ મિત્રો સેમ કન્ડિશન વોઝ કાં તો વર્બ પ્લસ આપણે એવું કહી શકીએ નાઉન કાં તો એડજેક્ટિવ. બરાબર મિત્રો, તો આગળ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે ભાઈ જ્યારે તમે એમ ઇઝ આર નો સેમ ઉપયોગ કરો છો એટલે તમારે સેન્ટેન્સની પાછળ એ વસ્તુ સમજવી પડશે કે તમને સેન્ટેન્સની પાછળ એક્ઝેક્ટલી કયા વર્ડ આપ્યા છે. નાઉન આપ્યું છે, એડજેક્ટિવ, કારણ કે તમે બધા જાણો છો મિત્રો મેં ક્લિયર કરેલું છે જ્યારે ટેન્સ ચાલતા હતા ત્યારે આપણે એ વસ્તુ કરેલી છે કે ભાઈ એમ ઇઝ આર પછી મોટે ભાગે 3 ટાઈપ ઓફ વર્બ મીન્સ કે આપણે એવું કહીએ 3 અલગ અલગ વસ્તુઓ એપ્લાય થાય છે જેની સૌથી પહેલી નાઉન અને એડજેક્ટિવ છે. હવે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારે સેન્ટેન્સ સમજવું પડશે અને એક્ચ્યુઅલ નાઉન છે કે એડજેક્ટિવ છે, ક્રિયાપદનું આઈએનજી ફોર્મ છે, આ તો ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ મીન્સ કે ભૂતકૃદનનું રૂપ આપેલું છે. તો તમારે એ સમજીને એના રિલેટેડ જરૂરી ચેન્જીસ કરવા પડશે. અને સેમ કન્ડિશન જો ફ્યુચરની વાત કરું તો મિત્રો તો અહીં આગળ એપ્લાય થશે શેલ કાં તો વિલ પ્લસ બી અને પ્લસ સેમ કન્ડિશન નાઉન કાં તો એડજેક્ટિવ. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે અહીં આગળ ઘણા બધાનો પ્રોબ્લેમ થાય છે આ સમજવામાં. એટલે અહીં આગળ સૌથી વધારે ભૂલ ફ્યુચરમાં આવશે. કેમ? કારણ કે અહીં આગળ તમારે યુઝ કરવાનું થશે બી નો. એટલે મિત્રો આ જગ્યા ઉપર ધ્યાન આપજો કે જ્યારે તમે ડાયરેક્ટ સીધુંલી વિલ આઈ વિલ ટીચર કે શી વિલ સ્ટ્રોંગ ગર્લ એ ટાઈપનું નહીં આપી શકો. તમારે કમ્પલસરી બી નો યુઝ કરવાનો થઈ જ જતો હોય છે. એ જ રીતે જો મિત્રો હજુ આગળ જઈએ તો આપણે મેં તમને કહ્યું કે ભાઈ હેવ હેઝ નો ઉપયોગ પણ તમે પ્રેઝન્ટ ટેન્સ ની અંદર કરી શકો છો. હેવ કાં તો હેઝ પ્લસ નાઉન. કેમ? હેવ હેઝ નો ઉપયોગની નાઉન ની વાત કરીશું તો આપણે માલિકીના સંદર્ભમાં ઉપયોગ કર્યો હતો કે જ્યારે માલિકી દર્શાવી હોય ત્યારે તમે હેવ હેઝ નો ઉપયોગ
સાદા વર્તમાન કાળમાં એપ્લાય કરી શકો છો. તો એ જ વસ્તુ સાદા ભૂતકાળમાં પણ એપ્લાય થાય છે કે ભાઈ તમારે જેવી રીતે અહીં હેવ હેઝ નો ઉપયોગ કર્યો છે એ જ રીતે તમે આગળ હેડ નો ઉપયોગ કરી શકો છો કે અને એ જ રીતે અહીં આગળ વાત કરીએ તો શેલ કા તો વિલ પ્લસ હેવ અને પ્લસ નાઉન કા તો એડજેક્ટિવ નાઉન. બરોબર મિત્રો? તો આ એક સમજ છે કે ભાઈ તમારે કોઈ પણ ટાઈપનું સેન્ટેન્સ એ તમને આપી શકે છે તો એ સમય ખાસ મિત્રો ધ્યાન રાખજો કે આ ટાઈપની ભૂલ ના થાય. કારણ કે અહીં આગળ સૌથી વધારે ભૂલ થવાની સંભાવના સિમ્પલ ટેન્સની અંદર જ છે. બરોબર? તો અત્યારે હું અહીં આગળ જે વાત કરી રહ્યો છું, અત્યારે જે કંઈ સમજાઈ રહ્યો છું એ બધું સિમ્પલ ટેન્સ રિલેટેડ જ છે. કે આ ત્રણે ત્રણના સિમ્પલ ટેન્સના ચેન્જીસ એપ્લાય કરી રહ્યા છે. તો એ જ રીતે મિત્રો આપણે સૌથી છેલ્લી મહત્વની વાત કરી લઈએ કે જ્યારે તમે એનિઝા પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન મીન્સ કે પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે સાદી ભાષામાં કહી શકીએ V3 અને ગુજરાતી કહી શકીએ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. તો આ એક પેસિવ રચના જનરેટ થઈ છે મિત્રો કે એનિઝાર પછી મોટે ભાગે ત્રણ જ ટાઈપની વસ્તુઓ એપ્લાય થાય છે. એમાં ફર્સ્ટ નંબર તો આપણે અહીં ઓલરેડી જોઈ લીધી. ધ સેકન્ડ થિંગ ઇઝ પેસિવ વોઇસ કે પેસિવ વાક્ય રચના હશે ત્યારે મોટે ભાગે એનિઝાર પછી જે કોઈ ક્રિયાપદ હશે તે તેના મૂળ રૂપમાં હશે. એટલે મિત્રો આ એક ખાસ ધ્યાન રાખજો. એટલે અહીં કન્ફ્યુઝન વધવાની, કારણ કે તમે ઘણા વખત સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે કે એનિઝાર આપ્યું છે અને એની પાસે ક્રિયાપદ ભૂતકાળમાં આપેલું છે કે ભૂતકૃદનમાં આપ્યું છે, તો કન્ફ્યુઝન વધી જાય છે. તો એ જ રીતે મિત્રો અહીં આગળ એપ્લાય થશે વોઝ કા તો વર પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન મીન્સ કે V3. તો સેમ કન્ડિશન મિત્રો પેસિવ. અને એ જ રીતે મિત્રો હજુ જો ફ્યુચરમાં જઈએ આપણે તો શેલ કા તો વિલ પ્લસ બી અને પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન મીન્સ કે V3. તો સેમ કન્ડિશન મિત્રો, જો બીજું મેં કહ્યું સેમ ટાઈપ ઓફ ફોર્મેશન એક આની ઉપર કોન્સન્ટ્રેટ કરતા જાઓ. એ જ રીતે આપણે એક ફોર્મેશન સેમ એપ્લાય થાય છે, પણ કન્ડિશન શું છે પાછળના ક્રિયાપદ ઉપર, કે જે પાછળના ક્રિયાપદ છે એ જગ્યાએ આપણું બદલાતું જાય છે. કોન્સન્ટ્રેટ કરો મિત્રો, જો મિત્રો આ જગ્યાએ કે અત્યારે હું કહું છું આ સેમ ટાઈપ ઓફ કન્ડિશન, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને આગળ કન્ફ્યુઝન ઊભી થતી હોય છે કે એક્ચ્યુઅલ કેવી રીતે ચેન્જીસ એપ્લાય કરો. એટલે તમારે સેન્ટેન્સને સમજવું પડશે, સમજી અને એ પ્રકારે એની અંદર ચેન્જીસ લાવવા જરૂરી થઈ જાય છે કે ભાઈ સેન્ટેન્સ કયા ફોર્મમાં આપેલું છે, કયા ટેન્સને ફોલો કરેલું છે, ક્રિયાપદ એના કયા રૂપની અંદર છે, ક્રિયાપદ ભૂતકૃદન થશે તો પેસિવ રચના તૈયાર થતી હશે. એટલે આ બધી વસ્તુ પર તમારે ધ્યાન આપવી પડશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે હજી આગળ વધીએ તો હવે હું વાત કરવા જઈ રહ્યો છું કન્ટિન્યુઅસ ટેન્સની. કે ભાઈ જો કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીએ આપણે કન્ટિન્યુઅસ ટેન્સની, તો એની અંદર કેવા પ્રકારે ચેન્જીસ, પણ સૌથી પહેલા તમને આઈડિયા હોવો જોઈએ કે ભાઈ કન્ટિન્યુઅસ ટેન્સમાં કેવી ટાઈપનું સેન્ટેન્સ હોય છે. કન્ટિન્યુઅસ ટેન્સની અંદર શું ધ્યાન રાખશો? તો મોટે ભાગે જો મિત્રો વાત કરીએ તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટની વાત કરીએ તો એમાં ખાસ બે વસ્તુઓ ધ્યાન રાખવાની છે, એમિઝા પ્લસ વર્બ વિથ આઈએનજી. એમિઝા પ્લસ વર્બ વિથ આઈએનજી. તો મિત્રો એક અહીંયા ભૂલ. એ જ રીતે જ્યારે એમિઝાર વાળું ક્રિયાપદ ઇન ધ સેન્સ કે કોઈ પ્રેઝન્ટ છે તો એને પાસ્ટમાં લઈ જાવ છો તો એમિઝારનું કંઈ કરવાનું નથી. એમિઝારની જગ્યાએ એપ્લાય થાય છે વોઝ વર્બ અને પ્લસ વર્બ વિથ આઈએનજી. તો સેમ કન્ડિશન મિત્રો બંને સેમ જ છે, તમે ધ્યાન આપો. અહીં એમિઝાર છે, અહીં વોઝ વર્બ છે. સેમ એ જ રીતે આગળ જઈએ તો શેલ કા તો વિલ પ્લસ બી અને પ્લસ વર્બ વિથ આઈએનજી. એક અહીંયા ભૂલ પડવાની શક્યતા વધી જાય છે. મેં તમને કહ્યું એમ કે આપણે એમિઝાર પછી ત્રણ વસ્તુ મહત્વ કરે છે. મેં તમને કહ્યું એમ દરેક વસ્તુ પાછળ કે ભાઈ આ એમિઝાર છે, આપણે એક વસ્તુ જો અહીંયા ક્લિયર કરીએ તો એમિઝાર પછી એક એપ્લાય થાય છે નાઉન કા તો એડજેક્ટિવ. The same condition એમિઝાર પછી આપણે એવું પણ કહી શકીએ ક્રિયાપદનું ભૂતકૃદન મીન્સ કે પાસ્ટ પાર્ટિસિપલ V3. તો સેમ કન્ડિશન આ જગ્યાએ એપ્લાય થાય છે કે નાઉન કા તો એડજેક્ટિવ કા તો વર્બ વિથ આઈએનજી કા તો ક્રિયાપદનું ભૂતકૃદન. તો ધ સેમ કન્ડિશન સેવ માં એપ્લાય થાય ત્રણેય જણ.
પ્રેઝન્ટ પાસ્ટ કે ફ્યુચર સેમ કન્ડિશન એપ્લાય થઈ રહી છે તો એ જ રીતે મિત્રો હજુ આગળ જઈએ આ ખાસ ધ્યાન રાખજો આ જગ્યા ઉપર સૌથી વધારે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હોય છે તો આ ત્રણેય વસ્તુ આ ત્રણેય માટે એપ્લાય થાય છે નોટ ફોર સિંગલ બધા માટે એપ્લાય થતી હોય છે એ જ રીતે આગળ જઈએ તો જો આ આપણી એક્ચ્યુઅલ એક્ટિવની રચના છે જો પેસિવની વાત કરીશ તો એમિઝાર પ્લસ બીંગ અને પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન પાસ્ટ પાર્ટિસિપલ મીન્સ કે V3 તો એ જ વસ્તુ જ્યારે આપણે પાસ્ટમાં ગઈ તો એની માટે એપ્લાય થાય છે વોઝ કા તો વર પ્લસ બીંગ અને પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ V3 તો મિત્રો સેમ જોઈ લો કોઈ ચેન્જીસ નથી આવતા તમારે ખાલી ટુ બી ના ફોર્મને ચેન્જ કરવાના છે એના સિવાય કોઈ પણ પ્રકારનો ચેન્જીસ અહીં એપ્લાય થતો નથી હવે એક વસ્તુ સૌથી મહત્વની કહેવા જઈ રહ્યો છું ધ્યાન રાખજો કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ નું આપણે ફ્યુચર કન્ટીન્યુઅસ ટેન્સ નું પેસિવ વાક્ય બનતું નથી એટલે હું અહીં ડેશ કરું છું હા એનું પ્રેઝન્ટ નું પેસિવ પોસિબલ છે એ જ રીતે એનું પાસ્ટ નું પેસિવ પોસિબલ છે એટલે આપણે એવું કહીએ કે આ પેસિવ રચનાઓ છે પેસિવ સેમ કન્ડિશન પેસિવ પણ એ જ રીતે ફ્યુચર કન્ટીન્યુઅસ ટેન્સ નું પેસિવ વાક્ય બનતું નથી પેસિવ સેન્ટેન્સ બનતું નથી તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે અહીં આગળ સૌથી વધારે ભૂલ પડવાની શક્યતાઓ વધી જાય છે વિદ્યાર્થીઓની એ જ રીતે મિત્રો હજુ આગળ આપણે જઈએ તો પરફેક્ટ ટેન્સની વાત કરીએ જેવી રીતે આપણે કન્ટીન્યુઅસ જોઈ ગયા એ સેમ કન્ડિશન પરફેક્ટ ટેન્સ માટે એપ્લાય થાય છે કે પરફેક્ટ ટેન્સમાં આપણે બીજી વખત હવે વાત કરીએ હેવ કા તો હેઝ હેવ કા તો હેઝ ની વાત કરીએ તો એની પાછળ ક્રિયાપદનું ભૂતકૃદન મીન્સ કે V3 એ જ રીતે જ્યારે એ જ વસ્તુ પાસ્ટમાં ગઈ તો હેડ પ્લસ V3 અને એ જ વસ્તુ જ્યારે ફ્યુચરમાં ગઈ તો મિત્રો ખાસ ધ્યાન રાખજો શેલ કા તો will પ્લસ હેવ અને પ્લસ V3 ક્રિયાપદનું ભૂતકૃદન એટલે આમાં પણ મિત્રો આ એકદમ સિમ્પલ છે મેં તમને કહ્યું એમ સૌથી વધારે જટિલ સિમ્પલ ટેન્સ જ છે તમને આમાં બધામાં બહુ મોટે ભાગે પ્રોબ્લેમ નહીં આવે તે જ રીતે જો એની પેસિવ વાક્ય રચનાની વાત કરીએ તો હેવ કા તો હેઝ પ્લસ બી અને પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન V3 આ થઈ પેસિવ રચના એ જ રીતે મિત્રો અહીં સેમ કન્ડિશન હેડ પ્લસ બી અને પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન સેમ પેસિવ રચના અને એ જ રીતે શેલ કા તો will પ્લસ હેવ પ્લસ બી અને એ જ રીતે ક્રિયાપદનું ભૂતકૃદન તમારે આ જગ્યાએ ધ્યાન રાખવાનું છે ફ્યુચર કન્ટીન્યુઅસ ટેન્સમાં કન્ફ્યુઝ ન થઈ જાવ ફ્યુચર કન્ટીન્યુઅસ ટેન્સનું પેસિવ વાક્ય બનતું નથી પણ એના સિવાય 8 ટેન્સ એવા છે જેનું પેસિવ વાક્ય આપણે ક્રિએટ કરી શકીએ છીએ એ જ રીતે મિત્રો જો આપણે આગળ વાત કરતા જઈએ તો પરફેક્ટ કન્ટીન્યુઅસ ટેન્સની વાત કરીએ કે જ્યારે પરફેક્ટ ટેન્સ એપ્લાય થતા હોય છે કે હું અહીં લખી દઉં છું પરફેક્ટ કન્ટીન્યુઅસ તો પરફેક્ટ કન્ટીન્યુઅસ ની મિત્રો જો વાત કરીએ તો આપણે તો પરફેક્ટ કન્ટીન્યુઅસ ટેન્સમાં ખાસ યાદ રાખજો હેવ હેઝ હેવ કા તો હેઝ પ્લસ બી અને પ્લસ વર્બ વિથ ing બરોબર મિત્રો આ પ્રેઝન્ટ ની વાક્ય રચના છે હું અહીં લખી દઉં છું પ્રેઝન્ટ એ જ રીતે મિત્રો જો પાસ્ટ ની વાક્ય રચનાની વાત કરીએ તો પાસ્ટ ની વાક્ય રચના શું તૈયાર થશે તો આપણે એ જ રીતે અહીં આગળ હેડ પ્લસ બી અને પ્લસ વર્બ વિથ ing વર્બ વિથ ing તો આ વાક્ય રચના થઈ ગઈ છે પાસ્ટ ની તો આપણે અહીં આગળ કરી દઈએ પાસ્ટ અને એ જ રીતે જો ફ્યુચર ની મિત્રો વાત કરીએ તો ફ્યુચર ની વાક્ય રચના કંઈક આવી તૈયાર થશે કે શેલ કા તો will
પ્લસ હેવ પ્લસ બીન અને પ્લસ વર્બ વિથ આઈએનજી. તો આ વાક્ય રચના થઈ ગઈ ફ્યુચરની. તો આ પ્રકારના ચેન્જીસ તમારે જોવાના હોય છે કે ભાઈ આપણે ત્રણેય ટેન્સીસને જોઈ લીધું કે ભાઈ કેવી રીતે ચેન્જીસ એપ્લાય થતા હોય છે. હવે તો મિત્રો મેઇન વાત, હવે હું જે આગળ વાત કરવા જઈ રહ્યો છે એકચ્યુઅલી એ નિયમ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે ઓલરેડી જોઈ ગયા છે કે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં જોતા હતા કે ભાઈ આપણે ફર્સ્ટ થી જોતા આવીએ તો અંદર એવું કંઈક લખેલું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એનું પાસ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ થતું હોય છે, પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ નું પાસ્ટ કન્ટીન્યુઅસ થતું હોય છે, પ્રેઝન્ટ પરફેક્ટ નું પરફેક્ટ પાસ્ટ ટેન્સ થતું હોય છે અને એ જ રીતે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટીન્યુઅસ નું પાસ્ટ પરફેક્ટ કન્ટીન્યુઅસ માં થતું હોય છે. પણ એ જ રીતે ઘણી બધી વખત એક્ઝામની અંદર બે ટાઈપના, અત્યારે મેં તમને જ્યારે પેલા ટેન્સીસ શીખવ્યા ત્યારે અંદર ક્લિયર કટ કર્યું પાસ્ટ ટુ ટાઈપ્સનો છે. આપણે એવું કહી શકીએ કે એક નજીકનો પાસ્ટ છે અને એક દૂરનો પાસ્ટ છે. તો ઘણી બધી વખત પાસ્ટમાંથી પણ દૂરના પાસ્ટમાં લઈ જવાના પણ પેરેગ્રાફ પૂછાવાની શક્યતા હોય છે અને પૂછાય પણ છે. તો એવા સેન્ટેન્સને સમજવા માટે આપણે બે વસ્તુ કરી લઈએ કે અત્યારે હું આગળ વાત કરું છું પાસ્ટ, હું અત્યારે આગળ કહી દઉં છું સિમ્પલ પાસ્ટ અને એ જ રીતે એ સેન્ટેન્સ જઈને ઊભું રહેશે પાસ્ટ પરફેક્ટમાં. પાસ્ટ પરફેક્ટમાં એટલે સિમ્પલ પાસ્ટને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આ પાસ્ટ નજીકનો છે, નજીકનો પાસ્ટ બતાવે છે, નજીકનો ભૂતકાળ આપણે કહી શકીએ. અને એ જ રીતે મિત્રો જો પાસ્ટ પરફેક્ટની વાત કરીએ તો એ દૂરનો ભૂતકાળ સૂચવે છે. તો મિત્રો સેમ કન્ડિશન આગળ કહી છે કે ભાઈ આ નજીકનો ભૂતકાળ છે તો એવી રીતે આ દૂરનો ભૂતકાળ છે. જો આપણે વાત કરીએ તો ઘણી બધી વખત આપણે કહીએ છીએ કે ભાઈ ડાયરેક્ટ સ્પીચમાં આપણે આ રીતનું જોઈએ છે કે ત્યાં હું આગળ કહું કે ભાઈ આઈ પ્લે, તો આ ટાઈપનું સેન્ટેન્સ છે દૂરનો પાસ્ટ સૂચવે છે તો આગળ સેન્ટેન્સ થશે આઈ હેડ પ્લેડ. તો મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે અહીં મોટે ભાગે તમારે V1 આપેલું હશે, સોરી V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. જ્યારે એ જ કન્ડિશન તમારે પાસ્ટમાં એપ્લાય થઈ તો અહીં આગળ તમારે હેડ પ્લસ જે કોઈ ક્રિયાપદ છે એ ક્રિયાપદનું ભૂતકૃતાંતનું રૂપ મીન્સ કે V3 એપ્લાય કરવું પડે. એટલે આ જગ્યાએ સૌથી વધારે કન્ફ્યુઝન ઊભી થાય છે. એટલે અહીં આગળ ખાસ ધ્યાન રાખજો આ એક્ચ્યુઅલ ઇનડાયરેક્ટ સ્પીચનો જ નિયમ છે કે અત્યારે આપણે જે પહેલા ટેન્સની સિમ્પલ પાસ્ટ એટલે આપણે નજીકના ભૂતકાળની વાત કરીએ છીએ અને એ જ રીતે જ્યારે દૂરનો ભૂતકાળ સૂચવવો હોય તો આપણે આ રીતના ચેન્જીસ કરવા પડતા હોય છે. એ જ રીતે જો બીજી રીતે વાત કરીએ તો ડીડ પ્લસ નોટ અને પ્લસ મેઇન વર્બ. બરાબર મિત્રો કે ડીડ પ્લસ નોટ પ્લસ મેઇન વર્બ. એટલે આ જગ્યાએ મિત્રો એક બીજી ભૂલ એ થશે કે તમારે જ્યારે સેન્ટેન્સ પાસ્ટમાં જાય તો હેડ પ્લસ નોટ પ્લસ V3 મીન્સ કે ક્રિયાપદનું ભૂતકૃત. એટલે આ જગ્યાએ અહીં ક્રિયાપદ મૂળ રૂપમાં હશે અને અહીં આગળ ક્રિયાપદ ભૂતકૃતનું રૂપ એપ્લાય થશે. એટલે આ બે જગ્યાએ ભૂલ પડવાની શક્યતા વધી જાય છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો કે અહીં આગળ ભૂલ ના પડી જાય. એ જ રીતે હજી આગળ જઈએ તો ઘણી બધી વખત તમારા સેન્ટેન્સમાં આવે છે વોઝ વર્બ, મેં તમને કહ્યું એ રીતે. પણ વોઝ વર્બ ની પાછળ શું આપેલું હોય છે કે નાઉન કા તો એડજેક્ટિવ, નાઉન કા તો એડજેક્ટિવ. તો એવી કન્ડિશનમાં નાઉન કે એડજેક્ટિવ આપ્યું હોય તો એવી કન્ડિશનમાં મિત્રો તમારે આગળ હેડ બીન યુઝ કરવાનું છે. મીન્સ કે વોઝ વર્બ નીકળી જશે, નાઉન ને એડજેક્ટિવ સેમ રહેવાના છે પણ તમારે વોઝ વર્બ ની જગ્યાએ શું લગાવવાનું છે હેડ બીન. અને હજુ એક પોઈન્ટની વાત કરું તો કે લાસ્ટની અંદર કે ભાઈ વોઝ કા તો વર્બ પ્લસ વર્બ વિથ આઈએનજી. એટલે મિત્રો એક આ ધ્યાન રાખજો કે ભાઈ વોઝ વર્બ અને પ્લસ વર્બ વિથ આઈએનજી એપ્લાય થતું હોય ત્યારે પણ તમારે સેમ કન્ડિશન હેડ પ્લસ બીન અને પ્લસ વર્બ વિથ આઈએનજી. એટલે આપણે એવું કહી શકીએ કે આ ચાલુ ભૂતકાળ છે તો એનું પૂર્ણ ભૂતકાળમાં ચાલુ પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થાય છે. અને હવે છેલ્લે મિત્રો આપણો ટોપિક સમાપ્ત કરતા પહેલા એક નાની ચેન્જીસ જોઈ લઈએ કે આપણે મોડલ્સને તો યાદ કર્યા જ નથી. જો મોડલ્સની વાત કરીએ તો મોડલ્સ
તો આપણે એમાં મોટે ભાગે મેં તમને કહ્યું મોડલ્સ ટુ ટાઈપના છે, એક સિમ્પલ છે અને બીજા પરફેક્ટ છે. તો આપણે અહીં આગળ મોડલ્સની અંદર આપણે ક્રિયાપદને કોઈ ચેન્જીસ નથી કરવાના. મોડલ્સ ભૂતકાળ કે વર્તમાન કાળે પોતાની જાતે જ દર્શાવે છે. ઘણા બધા મોડલ્સ તો એવા છે તમારે ભૂતકાળ કે ભવિષ્યકાળ કે વર્તમાન કાળ તમે સેમ ટાઈપ ઓફ યુઝ એનો કરી શકો છો. તો સેમ કન્ડિશન આપણે કહી શકીએ કે શેલ બીલ આપેલું હશે તો શેલ બીલ નું ઘણી બધી વખત ભૂતકાળ આપણે ભૂલ કરીએ છીએ. આ ખાસ ધ્યાન રાખજો, બીલ નું શુડ ના થઈ જાય. અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ માર ખાઈ જાય છે, શેલ નું શુડ કરી દે છે, પણ ના મિત્રો, શેલ બીલ નું ભૂતકાળ વુડ જ થશે. એ જ રીતે મિત્રો આપણે વાત કરીએ કેન, તો એનું ભૂતકાળ આપણે એપ્લાય કરીએ છીએ કુડ. એવી જ રીતે વાત કરીએ મે, તો એનું ભૂતકાળ થાય છે માઇટ. અને એ જ રીતે આપણે એવું કહી શકીએ હેવ કે હેઝ ટુ, તો એનું ભૂતકાળ મિત્રો હેડ ટુ એપ્લાય થતું હોય છે. તો આ રીતના ચેન્જીસ. પણ ધ્યાન રાખજો મિત્રો, આપણે કેન નું કુડ કરીએ છીએ, મે નું માઇટ કરીએ છીએ, શેલ બીલ નું કુડ કરીએ છીએ, કે હેવ ટુ કે હેઝ ટુ નું હેડ ટુ કરીએ છીએ, પણ એના પછી આવતું ક્રિયાપદ એ એવું ને એવું રહે છે, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવાનો આવતો નથી. તો હું આશા રાખું છું મિત્રો તમને આ વિડીયોથી ઘણી બધી સમજ આવી ગઈ હશે કે ડુ હેઝ ડાયરેક્ટની અંદર જે પેરેગ્રાફ આવે છે એમાં કેવા પ્રકારના ચેન્જીસ કરવામાં આવે છે. હવે જ્યારે પણ ગ્રામર રિલેટેડ વિડીયો બનશે તો એની અંદર ખાસ મિત્રો હું તમને એક્ઝેક્ટ પેરેગ્રાફ લખી અને એમાં કેવા પ્રકારના ચેન્જીસ કરવામાં આવતા હોય છે તેની પૂરેપૂરી સમજ આપીશ. થેન્ક યુ વેરી મચ.